સમસ્ત ઠાકોર સમાજ અને સર્વ સમાજના એના મમ્મી અને પપ્પા સમગ્ર ગુજરાત તમારા બાળકો કોઈ પણ સરકારી સ્કૂલમાં ભણતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, સંસ્થામાં તો એમના પ્રત્યે ધ્યાન આલો, એમને પ્રેમથી બિહારી પૂછો, માથે હાથ મેલીને પૂછો. કોઈ મુશ્કેલી, કોઈ એમને ટોર્ચર કરતું હોય, કોઈ હેરાન કરતું હોય, કોઈ લુખા તત્વે હેરાન કરતું હોય, આ જીવતો જ આપણે એક નમૂનો છે. પહેલાજી મહેશજી પહેલાજી ઠાકોર, ગામ કોડા, દીકરીનું નામ ધરતી છે. કેન્દ્રીય વિદ્યાલય સરસ્વતીની અંદર ધોરણ 8માં અભ્યાસ કરે છે. ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. 4 મહિનાથી એના ક્લાસમેટ છોકરા એને ટોર્ચર કરતા. એની લાઇબ્રેરીની એની જે ટીચર હતી એને વાત કરી, એના ક્લાસમેટને વાત કરી, બધા ટીચરોને વાત કરી કે એની અંદર સીસીટીવી કેમેરા છે અને ભારત દેશમાં નેતાઓ તો બણગા ફૂંકે છે કેન્દ્રીય વિદ્યાલયની સુવિધાઓના. પણ ઠાકોર સમાજની દીકરી ઉપર અત્યાચાર થયો છે એટલે 5 દિવસથી એની કોઈ ફરિયાદ લેતું નથી. એટલે પહેલાં તો ગુજરાતના ઠાકોર સમાજને એમ પૂછું, દરિયામાં પડી મરી તો તારી ગુંડા દરિયો તેની કોણ વસ્તી છે તમારી હળગાવાની? તમે શું કોઈ બિયાતું તો છે નહીં. તમારી બેન દીકરીની ઉપર કોઈક અત્યાચાર કરતાં પહેલાં 7 વખત એને વિચાર કરવો જોઈએ કે ઠાકોર સમાજની દીકરી છે. એટલે આ દીકરીને ન્યાય આપણે મેળવી લેવાનો છે. આ દીકરી આજથી સદારામ સેવા સમિતિ ગુજરાત દત્તક લેશે. એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સદારામ સેવા સમિતિ ગુજરાત લડીશું. ઠેઠ સુધી ગુનેગારને પૂરેપૂરો ન્યાય અપાવી અને ગુનેગારની શિક્ષા અપાવીશું. આખી સમિતિ ભેગી થઈ. મંગાજી ઠાકોર ડેર 2 શબ્દો કહેશી. સમર્પણ સેવા સમિતિ ગુજરાતના અધ્યક્ષ છે. જય સદારામ બાપા. આજે બેન ધરતીની આવી હાલત જોઈ ખૂબ દુઃખ થાય છે અને સમાજને પણ વિનંતી કરું છું કે આવી દીકરીઓ પર આવા અત્યાચાર થતા હોય તો તમે ઢોકણીમાં પાણી લઈ અને ડૂબી મરો. મહેશજી ઠાકોર એમની કેટલી તકલીફ થઈ, એમને દીકરીની મમ્મી સાહેબ અમે આ જે દુઃખદ જે ઘટના જોઈ છે ત્યારે નવગણભાઈ જે વાત કરી કેન્દ્રીય વિદ્યાલયની, જેને આખું ભારત દેશ એમ કહેતું બનકવા અમારી કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્રીય, તમે કેન્દ્રીય વિદ્યાલયને અમે મુલાકાત કરવા માટે જવાના છીએ. મુલાકાતને એનો ઘેરાવો કરવા માટે જવાના છીએ. જ્યારે દીકરી એના ક્લાસ ટીચરને વાત કરતો પણ ગભરાતી હોય, આવો બનાવ બન્યો છે. એ બનાવ બન્યો 2 છોકરાઓ 2 બાજુ પકડી અને એક છોકરો બ્લેડ મારતો હોય, એ સીસીટીવી ફૂટેજમાં આવી હોય, તેમ છતાં એનો પ્રિન્સિપલ એવું કહેતો હોય કે સીસીટીવી કેમેરાનો જે છે એનો પાસવર્ડ મારા જોડે મને ખબર નથી, ખોવાઈ ગયો છે. તો આવી બેદરકારી અને તમે એવું કહો છો કે કેન્દ્રીય વિદ્યાલય, અમારી કેન્દ્રીય વિદ્યાલય સાહેબ, એ બધાએ બધાના ઉપર એફઆઈઆર થવી જોઈએ. પ્રિન્સિપાલ ઉપર, એના ક્લાસ ટીચર ઉપર, કોમ્પ્યુટર શિક્ષક અને જે મદદગાર છે એ બધાના ઉપર એફઆઈઆર થવી જોઈએ. નહીં થાય ત્યાં સુધી સદારામ સમર્પણ સેવા સમિતિ અને સમર્પણ સેવા સમિતિના અધ્યક્ષ તરીકે મંગાજી ઠાકોર વચન આપું છું કે જો સુધી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પાણી પણ નહીં પીએ. સમાજને બધાને આહવાન કરું છું કે અમે ફરી એકવાર લાઈવ થવાના છીએ અને લાઈવના માધ્યમથી તમે બધાએ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી જેટલા પણ અમારા મેસેજ પહોંચે બધા આવી અને આપણે એનો કાર્યક્રમ કરીએ છીએ. આવનાર કાલના દિવસમાં બધાએ આવો એ વિનંતી કરું છું. નમસ્કાર સર. પાછલા 38 કલાકથી હું બધા પોલીસ સ્ટેશનની પાછળ ફરું છું, તો પોલીસ સ્ટેશને મારી એફઆઈઆર ફાડતા નથી. એનું કારણ મને સમજાતું નથી. કંઈક જુગાર રમતા હોય, કંઈ દારૂનો પ્રોબ્લેમ હોય તો પોલીસ ત્યાં તરત જ આવી જાય, પણ આ બરાબર એને મને ખબર પડતી નથી કેમ આ લોકો આવતા નથી. મારી નિવેદન છે કે એફઆઈઆર ફાડવી જોઈએ, મારે કેસ કરવાનો. સમાધાન માટે બધા પોલીસ સામેથી મને કહે કે સમાધાન કરો. એનો બાપ મારા પાછળ બધા પૈસા આપી દો દવાના. મેં કહું સાહેબ મારા પૈસાની ભૂખ નથી. મેં એમને કાલે બી કીધું મારા બાજુનું બેડ ખાલી છે ત્યાં ઊંઘાડી દો, પૈસા હું આપું, પણ મારા પૈસા સમાધાન નથી કરવાનું. મારે કેસ કરવાનો ન્યાય મળવો જોઈએ. પહેલાં ટીચર ઉપર, ટીચરને હું રૂબરૂ કહીને આવ્યો છું કે સાહેબ છોકરાને કોઈ બી પ્રોબ્લેમ મને ફોન કરવાનો. હું કાલે ગયો પ્રિન્સિપલને કીધું, પ્રિન્સિપલ કે હું લીવ કરું. હું સાહેબ તમારું પ્રશાસન તમે ચલાવો છો તો તમે કંઈ મને ફૂટેજ તો આલો કે ક્લાસ ટીચરની વાત કરો. ક્લાસ ટીચર કે હું ખાલી મારો ધંધો ભણાવવાનો છે, કંઈ છોકરો શું થાય મને કોઈ મતલબ નથી, તમારે જે થાય કરી લો કે આવો એમ શબ્દ હાલે. હું પાછલા
32 કલાકથી પોલીસ સ્ટેશન ગોલાપુરમાં કાલે 5 કલાક બેઠી રહ્યો, આજે બી 2 કલાક બેસી રહ્યો, પણ એ મારું કંઈ સાંભળતા નથી. જય માતાજી. ગુજરાત સદારામ સેવા સમિતિમાં ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને ગુજરાત સેવા સમિતિનો હું લીગલ એડવાઇઝર છું અને પાટણમાં 15 વર્ષથી વકીલાતનો વ્યવસાય કરું છું. આજે સમાજની દીકરી સાથે જે ક્રૂરતા થઈ એના સમાચાર મળતા હું તરત દોડીને હોસ્પિટલમાં આવ્યો અને અમાનવીય કૃત્ય કહેવાય તેવું કેન્દ્રીય વિદ્યાલયના સ્ટાફના શિક્ષકો ને એમના સ્ટાફે કર્યું છે. એની સાથે કે આ દીકરીએ વારંવાર સ્કૂલના શિક્ષકો મેનેજમેન્ટના જે પણ જવાબદાર કર્મચારી છે, પ્રિન્સિપલ છે, એમને જાણ કરી છે, છતાં એમને કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નથી. એટલે એમને પોતાની શિક્ષણની સાથે જેમને એમના સ્કૂલની અંદર કોઈ પણ બનાવ બને તો પ્રથમ ફરિયાદી એના પ્રિન્સિપલને થવું જોઈએ. એની ફરજનો એને ભંગ કર્યો છે. એટલે પ્રથમ આરોપી એ શિક્ષક છે કે જેને એની પોતાની ફરજ હોવા છતાં, સરકારી કર્મચારી હોવા છતાં પોતાની ફરજનો દુરુપયોગ કર્યો છે અને એની ફરજ અદા કરી નથી. ત્યારબાદ મેં એવું સાંભળ્યું કે આની સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. એવા સમાચાર મળ્યા છે જેઓ પ્રલોભન અત્યારથી જ હજી ગુનો દાખલ નહીં થયો અને પૈસા આપવાનું પ્રલોભન, ગુનો દબાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને વારંવાર છોકરાઓ જે ગુનેગાર છે છોકરાઓ, એટલે જો આવું થશે તો આ ગુનાઓને ક્યારે ડામી નહીં શકાય અને પૈસાથી ગુનો બનતો જ અટકવા માટે પૈસાનું પ્રલોભન આપવામાં આવશે તો ક્યારે સમાજને ન્યાય નહીં મળી શકે. બહુ બહોળો મોટો સમાજ છે, બધા ભેગા થઈ અને આ દીકરીને ન્યાય મળે. આ દીકરી આપણી દીકરી છે. આવતીકાલે બીજી કોઈ દીકરી સાથે આવો બનાવ ન બને એ માટે સતર્ક રહેવું પડશે. આ કેન્દ્રીય વિદ્યાલય કોઈ સેફ વિદ્યાલય નથી જેનો અને હજુ સુધી કેન્દ્રીય વિદ્યાલયનો એક પણ શિક્ષક અહીંયા દીકરીના સમાચાર લેવા આવ્યો નથી અને કોઈ પણ રીતે આનું કોકડું સંકેલાય એના માટેના ફૂલ પ્રયત્નો કરી રહ્યો છે. એટલે આને લાગતા વળગતા બધા જ આરોપીઓને આરોપી બનાવવા અને અટકાયતી પગલાં લેવા મારી સમાજને અને પોલીસ તંત્રને નિવેદન છે. મેડમ કશું શોધતી નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી સાથે શું કરાવે કોઈ ગભરાવાનું નહીં હો. તો આજે જિલ્લાની જમત લાગી मला शाळे सोलंकी टॉर्चर करा, મમતા મીના ટોર્ચર કરા, બેબી મન એવા રીતે ટોર્ચર કર્યું હોય ને એનાથી મને આ પગલું લેવા પડ્યું. અને પહેલાં મેં વિચાર્યું કે હું કુંભો ખાઉં, પછી વિચાર્યું અને પછી મેં વિચાર્યું કે લાઇઝોન પી લઉં. પછી શાळे સોલંકીએ મને એવી બ્લેડો મારી અને બાળ્યા ને એનાથી હું તમને કંઈ બી ના શકું. એમાં પપ્પા વિશે એટલી ગાળો બોલો. મેં એના પહેલાં બી જાણ કર્યું કે આ બધું ના કર, પ્લીઝ ના કર. મેં રિક્વેસ્ટ બી કરી કે જો મને હવે આગળ મારા પપ્પાને મને કહેવું પડશે. મારા પપ્પાને કીધું, મારા પપ્પાએ કીધું કે હું એના પ્રિન્સિપલથી વાત કરી લે. પ્રિન્સિપલ સાથે વાત કરી, પ્રિન્સિપલ સારે કીધું કે અમે જોઈ લઈશું. તો એ પ્રિન્સિપલ સાહેબ કોઈ બોલ્યા નહીં, એના પેરેન્ટ્સને ના બોલાયા. તો ભાઈ ફક્ત નિર્ણય લેવો જોઈએ હતો ને એમને ના લીધો. પછી આ રીતે પછી મમતા મેમ મને ટોર્ચર કરવા માંડ્યા. કહેવા માંડ્યા કે તને સમજણ નહીં પડતી, આટલી હેરાન મતલબ એટલી હેરાન કરીને મને કે જેનાથી મને હવે લાઈઝોન પીવું પડ્યું. ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે, જાગૃત બનો. અને સર્વ સમાજની હું વિનંતી કરું છું, આખા ગુજરાતના સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું, તમારી દીકરી કોઈ પણ સંસ્થામાં ભણતી હોય, કોઈ પણ કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી હોય, કોઈ પણ હોસ્ટેલમાં રહેતી હોય, કોઈ પણ હાઈસ્કૂલમાં ભણતી હોય, કોલેજમાં ભણતી હોય, તો દીકરીને સોજ પડે અને પ્રેમથી બિહારી પૂછો, એના સમાચાર લ્યો. તમે તમારા કામમાં નવરાશ ના હોય, બાળકો પ્રત્યે ધ્યાન રાખતા નથી. આ જાગૃતિ માટેનો એક સમય છે અને આખી અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત અને સમર્પણ સેવા સમિતિના અધ્યક્ષ મંગાજી ઠાકોર, મદનજી ઠાકોર, મોતીજી ઠાકોર અને પપ્પા આ દીકરી માટે અમે એડી ચૂંટીનું જોર લગાડીને લડવાના છો. એને ન્યાય ના મળે ત્યાં સુધી અને ગુનેગારોને શિક્ષા અપાવવાના છો. પોલીસ સહકાર નહીં આવે તો પોલીસને અમે પણ આવીશું અને હવે પછી એને મમ્મી પપ્પાને કોઈ પણ ધાક ધમકી આલવા આવશે, પૈસાની ઓફર આલવામાં આવશે તો ના છૂટકે અમે કાયદો હાથમાં લઈશું.